મિત્રો આજે આપણે જાણીશું ભારત વિશે જનરલ નોલેજના 10 તથ્યો જાણવા જેવાના 10 તથ્યો ભાગ નંબર 2। ચાલો શરૂ કરીએ। નંબર 1 મિત્રો ભારતમાં હરિયાળી ક્રાંતિ 1965માં થઈ હતી। નંબર 2 ની વાત કરીએ તો ભારત દેશ 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। અહીં 11 મોટા, 22 મધ્યમ અને 111 લઘુ બંદરો આવેલા છે। 3 તો આગ્રામાં આવેલ તાજમહેલ મોગલ કાળની એક સ્થાપત્ય કળાનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે। આ મહેલને જે છે વિશ્વની અજાયબીઓમાં સમાવેશ થાય છે। તાજમહેલ જે છે એને બનતા ઘણો સમય લાગ્યો હતો અને આની બનાવટ શાહજહાએ કરાવી હતી। મિત્રો નંબર 4 ની વાત કરીએ તો ભારતના ચંદ્રયાન 3ની ચંદ્ર પર સફળતા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યા ભારત પ્રથમ દેશ, જ્યારે ચંદ્ર પર પહોંચવાવાળો ભારત ચોથો દેશ બન્યો છે। મિત્રો નંબર 5 તો ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈથી થાણાની વચ્ચે થઈ હતી। મિત્રો નંબર 6 ની વાત કરીએ તો આપણા દેશની લોકસભામાં 545 સીટો આવેલી છે। મિત્રો નંબર 7 ની વાત કરીએ તો ભારતના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લો છે, જ્યારે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે। મિત્રો નંબર 8 તો ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની રચના પિંગાલી વેંકૈયાએ કરી હતી। મિત્રો નંબર 9 ની વાત કરીએ તો ભારતમાં 448 અભયારણ્યો આવેલ છે, તેમજ 88 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે। અને મિત્રો નંબર 10 ની વાત કરીએ તો મહારાષ્ટ્રના મુંબઈથી 12 કિલોમીટર દૂર એલિફન્ટાની ગુફાઓ આવેલી છે। મિત્રો એલિફન્ટાની ગુફા પોતાની કલાત્મક ગુફાને લીધે પ્રસિદ્ધ છે। એલિફન્ટાનું બીજું નામ તારાપુરી છે। મિત્રો એલિફન્ટાની ગુફાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા વિડીયો ચેનલ પર છે તો જરૂરથી આવજો। થેન્ક યુ।